નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટ બેઠક મળવા પામશે, જેમાં કુંભ મેળામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પ્રયાગરાજના મહાકુંભમાં આજે મૌની અમાવસ્યા પર શાહી સ્નાન છે. આ દરમિયાન રાત્રે 1.5 કલાકના સુમારે સંગમ નોઝ પર અવરોધ તૂટવાથી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુઃખદ ઘટનામાં 12 થી વધુ શ્રદ્ધાળુઓના કચડાઈ જવાથી મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. આ ઘટના બાદ તમામ અખાડાઓ દ્વારા અમૃત સ્નાન રદ કરી નાખ્યું છે. આધારભૂત માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ ઘટના અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોડે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ મદદની ખાતરી આપી છે. ત્યારે આજના દિવસે અંદાજે 9 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર મહાકુંભમાં સંગમ ખાતે ડૂબકી લગાવશે. આ ઘટના બાદ સમગ્ર સંગમ નોઝનો ચાર્જ એનએસજીના કમાન્ડો દ્વારા લઈ લેવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં કુંભ મેળામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, જેમાં ગુજરાતી યાત્રીઓને તમામ મદદ પૂરી પાડવા સૂચના અપાઈ છે. આ ગુજરાતીઓની મદદ માટે હેલ્પ નંબર શરૂ કરાશે, જેમાં યુપી સરકાર સાથે ગુજરાતી યાત્રીઓને લઈને સંકલન રાખવાની તાકીદ કરવામાં આવી છે. ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં આવનાર વિધેયકો પર ચર્ચા થશે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.